સંસદમાં બેઠકોની સંખ્યામાં 50% થશે વૃદ્ધિ. સીમાંકન અંગે સરકારી સૂત્રો પાસેથી મળી માહિતી. દરેક રાજ્યની બેઠકોમાં પણ 50%નો વધારો. રાજ્યોની બેઠકોનું હાલનું પ્રમાણ રહેશે સમાન. 2011ની વસ્તી બંધન કરતા પરિબળ નહીં થાય અને સૂત્રો મુજબ દક્ષિણ ભારતના રાજ્યોમાં નહીં થાય કોઈ નુકસાન. રાજ્યો વચ્ચે બેઠકોના પ્રમાણમાં કોઈ ફેરફાર નહીં થાય. સંસદમાં કુલ બેઠકોની સંખ્યા 50% વધારી 850 થઈ જશે. રાજ્યમાં ગરમીનો વધુ છે પ્રકોપ. ત્યારે 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 41.4, તો અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 40.8 અને વડોદરામાં નોંધાયું 40.4 ડિગ્રી તાપમાન. ફરી આવશે માવઠાનો રાઉન્ડ. 19 અને 20 એપ્રિલ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ વાતાવરણ રહેશે સૂકું. ચોમાસાને લઈને ગુજરાત માટે સારા સમાચાર. રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 8 જૂનથી 15 જૂન વચ્ચે રાજ્યમાં આવશે ચોમાસું. દક્ષિણ ગુજરાતમાં 98% વરસાદનું અનુમાન. પૂર્વ મધ્યમાં 94% થી 96%, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 94% થી 98% વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં પડી શકે છે 92% થી 96% વરસાદ. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની આગાહી. ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન. દેશમાં 90% થી 96% વરસાદ પડવાની સંભાવના. સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વના કેટલાક વિસ્તારમાં પડી શકે છે ઓછો વરસાદ. વેરાવળના વડોદરા ડોડિયા ગામમાં સિંહણનો અદભુત વીડિયો આવ્યો સામે. નાળિયેરીના બગીચામાં સિંહણ આરામ ફરમાવતા નજરે પડ્યા, તો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. ભારતીય શેર બજારમાં તેજી. ત્યારે સેન્સેક્સમાં 1250 થી વધુ પોઈન્ટનો ઉછાળો. બેંક નિફ્ટીમાં 1000 થી વધુ પોઈન્ટનો વધારો. મિડ કેપમાં પણ 1200 થી વધુ, જ્યારે નિફ્ટીમાં પણ 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો. એલપીજી ભરેલું જગવિક્રમ જહાજ પહોંચ્યું કંડલા. ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે આવ્યું જહાજ. રાત્રે કંડલા પોર્ટની 1 નંબરની ઓઇલ જેટી પર લાગ્યું. ત્યારે એલપીજી અનલોડિંગની પ્રક્રિયા. અમદાવાદના વાસણા બેરેજના 18 ગેટનું સમારકામ શરૂ. સાબરમતી નદીના પટમાંથી ખાલી કરાશે પાણી. રાજ્યના સિંચાઈ વિભાગે પાણી નહીં છોડવાનો કર્યો નિર્ણય. 9 કરોડના ખર્ચે વાસણા બેરેજના 18 દરવાજા બદલાવાની થશે કામગીરી. ચોમાસું બેસે તેના 60 દિવસ અગાઉની સમયમર્યાદામાં પૂર્ણ થશે કામગીરી. 15 જૂન પહેલા કામગીરી પૂરી કરવા કોન્ટ્રાક્ટરને આદેશ. નદી ખાલી થતા કેટલાક લોકોએ નાહવાની માણી મજા. લોકો ખાલી પટમાં વસ્તુઓ વીણતા નજરે પડ્યા. બિહારના નવા મુખ્યમંત્રી બન્યા સમ્રાટ ચૌધરી. બિહારના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. બિહારમાં પ્રથમવાર ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર. 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા બાદ સોમવારે નીતિશ કુમારે આપ્યું હતું રાજીનામું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે નારી શક્તિ વંદન અધિનિયમને જાહેર કર્યું સમર્થન. મહિલા અનામત કાયદાના અમલીકરણને આવકારતા પીએમ નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર. ઐતિહાસિક બંધારણીય સુધારાને ભારતની લોકશાહીને વધુ મજબૂત કરતું પરિવર્તનકારી પગલું ગણાવ્યું. બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ નારી શક્તિ વંદન અધિનિયમને આપ્યું સમર્થન. દેશની સંસદ, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33% આરક્ષણના નિર્ણયનું કર્યું સ્વાગત. કહ્યું લાંબા સમયથી અપેક્ષિત હતો આ નિર્ણય.